Hello and welcome to my channel GPP. દોસ્તો, અમે લોકો ગૌતમેશ્વર મહાદેવ જે ભાવનગરથી થોડી દૂરના અંતર પર છે ત્યાં વિઝિટ કરી હતી. એટલું સુંદર નયનરમ્ય પહાડોની કોતરોમાંથી બનાવેલું આ મંદિર છે. મજા આવી ગઈ મિત્રો, બીજું કાંઈ ઘટે નહીં. તમે જોઈ શકો છો કેટલી કુદરતી જગ્યામાં આ મંદિર સિચ્યુએટેડ છે. સવારે 6 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી તમે આ મંદિરમાં વિઝિટ કરી શકો છો. ટ્રસ્ટનું મંદિર છે અને પ્રસાદી પણ બહુ જ સરસ પ્રેમથી બનાવેલી અમને લોકોને આપી હતી. દોસ્તો, તમે જુઓ કેટલા સુંદર પહાડો વચ્ચે આ સુંદર રીતે આ મંદિરને બનાવવામાં આવેલું છે. મોરના ટહુકાઓ તો ચાલુ હતા મિત્રો, જોઈને જ મજા પડી ગઈ. તમને નજરે પણ ચડશે મોર. મેં લેવાનો પ્રયત્ન કર્યો છે ક્લોઝઅપ, પણ મોર બહુ જ દૂર હતો, પણ એના ટહુકા સાંભળીને તો આહા મજા પડી ગઈ મિત્રો. આવા સુંદર જગ્યાએ હું કહું છું તમને, મારો વિચાર એવું કહે છે કે તમે જરૂર એક વખત ત્યાં વિઝિટ કરો. ખરેખર તમને બહુ મજા આવશે જોવાની. આમ તો શિહોર પોતે જ મંદિરોની દુનિયા છે એવું કહી શકાય છે. આ સુંદર બ્રિજ પરથી અમે જઈ રહ્યા હતા મંદિર તરફ. મોરના ટહુકાએ તો આનંદને અલગ રીતે જ રજૂઆત કરી મૂકી. તો એટલી સુંદર આ પ્રકૃતિને નિહાળજો મિત્રો, બહુ મજા આવશે. બહુ કુદરતના સૌંદર્ય સાથે આ મંદિરનું સંયોજન છે એવું કહી શકાય. આ પથ છે, આ પથથી તમે જશો, ઘણા બધા દાદર છે મિત્રો, તો તમે જો ચડી શકો તો આ મંદિરને વિઝિટ કરજો. બહુ જ સુંદર કુદરતી કોતરોમાંથી બનાવેલું છે, એ જ એની વિશેષતા છે. અને પક્ષીઓનો કલરવ તો ઓહો મજા પડી જાય એવો છે મિત્રો. બહુ જ મજા આવી, એમ કહું તો મને કાંઈ ઘટે નહીં. ફોટો પોઈન્ટ જુઓ ત્યાંનો. જુઓ, હવે આ મોરનું ક્લોઝઅપ અમે ટ્રાય કરી રહ્યા છીએ. હા, હવે થોડું નજરે પડી રહ્યો છે મોર. એટલા સુંદર ટહુકાઓ એના ચાલુ હતા મિત્રો, બીજું કાંઈ ઘટે નહીં. એટલે સુંદર ત્યાં વનસ્પતિઓ છે, એટલી સુંદર. મને લાગે છે અમુક વનસ્પતિઓ તો આપણને ખ્યાલ નહીં હોય, પણ આપણા માટે બહુ જ ઉપયોગી હશે એવું હું માનીને ચાલું છું. મને બહુ શિહોરનો આઈડિયા નથી, હજી મેં શરૂઆત જ કરી છે શિહોર ફરવાની, જેમાં અમુક મંદિરોનો મેં વિઝિટ કર્યો છે. તો જો ફરીવાર મોકો મળશે તો ફરીવાર જરૂરથી અમે મિત્રો જશું. ડુંગરો, કોતરો, કુદરતી સૌંદર્યો અને મોરના ટહુકા, પક્ષીઓનો કલરવ અને કુદરતી વનસ્પતિની વચ્ચે બિરાજમાન આ ગૌતમેશ્વર મહાદેવ. વાહ, મજા પડી ગઈ મિત્રો. એટલા સુંદર દ્રશ્યો સાથે સંયોજન કરવાની બહુ મજા આવી. જો હવે મોર બહુ નજદીકથી દેખાઈ રહ્યો છે. મજા પડી ગઈ મિત્રો, બહુ મજા આવી. તમે જેમ મંદિરની ઉપર ચડશો, તમને લેફ્ટ સાઈડ પર કમળ જોવા મળશે. એ તમે દ્રશ્ય ચૂકતા નહીં, જરૂરથી જોજો, બહુ મજા આવશે. અને હવે આ સીડીઓ ચાલી ઉપર જવાનું છે આપણે. વરસાદનો માહોલ હોય તો છત્રી લઈને જજો મિત્રો. સૌરાષ્ટ્રમાં વરસાદ બહુ જ ચાલુ થઈ ગયો છે, પણ બહુ મજા આવી આવા કુદરતી જગ્યાએ જવાની. જુઓ કેટલી સુંદરતા છે, પથ્થરની મજબૂતાઈ જુઓ તમે. હવે આપણે મંદિરમાં એન્ટ્રી કરી રહ્યા છીએ.
સાંજનો સમય છે, જુઓ તમે દૃશ્ય બારીમાંથી દેખાઈ રહ્યું છે આપણને. હવે આપણે આ અંદર દ્વારમાં ભગવાનના સાનિધ્યમાં આવી ગયા છે. બોલો હર હર મહાદેવ. તો મિત્રો આના પર તમારે બધાએ એક કમેન્ટ તો ભૂલવા વગર કરવાની છે, લખવાનું છે હર હર મહાદેવ, ગૌતમેશ્વર મહાદેવ. જો મિત્રો કેવી સરસ ભગવાનની આરાધના થઈ રહી છે, પૂજા થઈ રહી છે. મંદિર જેવું કેટલું મોટું છે મિત્રો. હર હર મહાદેવ.